હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ જૂની અને વિસરાઈ ગયેલી પરંપરાગત ગુજરાતી વાનગી જોઈશું, ડંગેલા. અમુક વિસ્તારોમાં આને ભરડિયું કે ઓંઢવો એવા નામેથી પણ ઓળખવામાં આવે છે. અમે નાના હતા ત્યારે અમારા ઘરમાં સવારના નાસ્તામાં કે કોઈવાર ડિનરમાં પણ આ વાનગી બનતી. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. 1 વાટકી ચોખા, અડધી વાટકી ચણા દાળ, પા વાટકી અડદ દાળ લઈશું. તો અહીંયા થોડી તમે તુવર દાળ પણ એડ કરી શકો છો. દાળ ચોખાને પાણીથી ધોઈ અને એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે. આ પ્રોસિજર 3 વખત કરી લેવી. હવે પાણી એડ કરી અને 4 કલાક દાળ ચોખાને પલળવા માટે રહેવા દેવાના છે. તો ચોખા એ બાસમતી રાઈસ સિવાય કોઈ પણ રાઈસ તમે લઈ શકો છો. હવે અહીંયા 4 કલાક જેટલો સમય થઈ ગયો છે. દાળ ચોખા પલળી અને સોફ્ટ થઈ ગયા. એમાંથી પાણી કાઢી મિક્સર જારમાં લીધા. એની સાથે 4 ટેબલસ્પૂન દહીં ઉમેરવાનું છે. ઢાંકી બ્લેન્ડ કરી લઈએ. તો આ દરદરું રહેશે મિક્સર. અને હવે એને સાંકડા વાસણમાં લઈ લેવાનું છે. દાળ ચોખા પીસતી વખતે મેં એક્સ્ટ્રા પાણી નથી નાખ્યું, કારણ કે દાળ ચોખા જ્યારે આપણે પીસીએ ત્યારે દાળ ચોખા સાથે થોડુંક પાણી જતું હોય છે મિક્સર જારમાં. હવે આમાં 5 ટીસ્પૂન મેથી દાણા નાખી ઢાંકી અને 6 કલાક તડકામાં રહેવા દેવું. તો સરસ આથો આવી જશે. જો આથો આવી ગયો છે, તો આટલી પ્રોસિજર તમે ધ્યાન રાખશો તો એકદમ સરસ ડંગેલા બનશે. તો તડકો ના આવતો હોય અથવા તો તમે આ નાસ્તો સવારે બનાવી રહ્યા હોય તો ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય એ જગ્યાએ તમારે બેટર રાખવું, તો સરસ આથો આવી જશે. હવે એક બાઉલમાં લીધું છે બેટરને. એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. હવે બેટરને મીડિયમ કરી લેવાનું છે. પહેલાં ઘટ્ટ હતું, હવે આપણે મીડિયમ કરી લીધું. જો મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર 1 ટેબલસ્પૂન સિંગદાણા દરદરા વાટીને લીધા છે, ખલમાં જ વાટીને લીધા છે. અડધી ટીસ્પૂન હળદર ઉમેરીએ. 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું. હવે તેમાં ખાંડ ઉમેરીશું 1 ટીસ્પૂન. ગળપણ વધારે ગમે તો 1/2 ટીસ્પૂન ઉમેરજો. 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 વાટકી દૂધી ધોઈ છોલી અને છીણીને લેવાની છે. અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 1/2 કપ જેટલા લીલા ધાણા સમારીને, અને તમે એની જગ્યાએ મેથીના પાન અથવા ફુદીનો સમારીને ઉમેરી શકો છો. અડધી ટીપડી આપણે તેલ ઉમેર્યું. મિક્સ કરી લેવાનું છે. તો તેલ ઉમેરવાથી એકદમ સોફ્ટ ડંગેલા તૈયાર થશે. મિક્સ કર્યા પછી 2 ભાગમાં ડિવાઈડ કર્યું અને એક ભાગમાં આપણે કુકિંગ સોડા એડ કરીએ 1/2 ટીસ્પૂન જેટલો, અને 1 ટેબલસ્પૂન પાણી નાખી મિક્સ કરી લેવાનું છે. બીજા ભાગના ડંગેલા બનાવો ત્યારે પણ તમારે સેમ રીતે કુકિંગ સોડા એડ કરી મિક્સ કરી અને તમારે બનાવવાના. તો આપણે એક ભાગના અત્યારે બનાવી રહ્યા છીએ. લોખંડની તવી, રોટલીની જે તવી હોય એ ગરમ કરવા મૂકી દેવાની છે. એની ઉપર થોડું તેલ, રાઈ, હવે તેમાં સફેદ તલ, મીઠા લીમડાના પાન, હિંગ નાખીશું. સૂકું લાલ મરચું આ રીતે તોડીને. હવે આપણે બેટર 1/2 ચમચા જેટલું લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને હલકા હાથે એને ફેલાવી દેવાનું છે. તો ડંગેલા છે જાડા હોય એટલે બહુ વધારે સ્પ્રેડ નથી કરવાનું. અને ઉપરથી સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈએ. ઢાંકી અને 2 મિનિટ 2 થી 3 મિનિટ થવા દેવાનું છે. તો ઉપરનું પડ છે એ કૂક થાય ત્યાં સુધી તો ધીમા તાપે થવા દેવું. તો અહીંયા એક સાઈડ સરસ ચડી ગયું છે અને ઉપરનું પડ છે એ કૂક થઈ ગયું. પલટાવી દઈએ. તો આટલી તમારે ધ્યાન રાખવાનું છે. તવો પહેલાં સરસ ગરમ કરી લેવાનો. ઠંડુ બેટર જ્યારે લોઢી ઠંડી હોય ત્યારે નહીં નાખવાનું. પલટાવ્યા પછી બીજી સાઈડ પણ ક્રિસ્પી થઈ જાય પછી એને ઉતારી લઈશું. તો હવે એને સર્વ કરીએ. તો એને ચાય સાથે, કોફી સાથે તમે સવારે નાસ્તામાં કે ડિનરમાં ખાઈ શકો છો. તો એને તેલ સાથે પણ ખાવાની મજા આવે છે.
ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.